આજે હર્ષ સંઘવીએ અને એની ગુલામી અને દલાલી કરતા કેટલાક પોલીસ અધિકારીઓએ હદ વટાવી છે, બેશરમી અને કહેવાય ને કે ક્રૂરતાની હદ વટાવી ગયા છે. છેલ્લા 1 મહિનાથી હર્ષ સંઘવી પોતે પોતાની જાતને 30 માર ખા સમજે, કંઈ વાંધો નહીં. ઘણા 30 માર ખા આ દેશે જોયા છે, અમે જોયા છે, અને સમય સાથે હાલના 30 માર ખાની પણ વ્યવસ્થા થઈ જાય જનતા દ્વારા. આજે એવું થયું કે સવારમાં મારા ઘરે પોલીસવાળા મોકલ્યા હર્ષ સંઘવીએ. હું તો અત્યારે અહીંયા વિસાવદર બેઠો છું, જગ જાહેર આખી દુનિયાને ખબર છે. મારો ફોન નંબર આઈબી પાસે છે, મારું લોકેશન આઈબી પાસે છે, મારું બધી વિગતો પોલીસ હંમેશા ટ્રેસ કરે છે અને બધી ખબર છે ગોપાલ ક્યાં છે. તેમ છતાંય હર્ષ સંઘવીએ આજે સવારે મારા ઘરે પોલીસ મોકલી અને મારા મમ્મી એકલા રહે છે, મોટી ઉંમરના વ્યક્તિ છે સુરત, એની સાથે પોલીસે ગેરવર્તન કર્યું છે. પહેલાં તો સીધા મારા ઘરે ગયા, થોડી ઘણી સરખી વાતો કરી, પછી બેફામ વર્તન કર્યું મારા મમ્મી સાથે પોલીસવાળાએ, અને પછી પાછળથી પાછો સારો એવો વિડીયો બનાવી લીધો. મારા ઘરમાં મારા બીજા પરિવારના સભ્યો છે એ બધાને ધમકાવવાનું, દમદાટી કરવાનું કામ હર્ષ સંઘવીએ આજે કરાવ્યું છે. આ એકદમ હલકામાં હલકી કક્ષાનું કૃત્ય છે. હર્ષ સંઘવી ભાઈ, તું ગુજરાતનો ગૃહમંત્રી હોય તો અમે કાંઈ તારાથી ફાટી પડતા નથી. તારી પાસે 5, 25, 50 દલ્લા આઈપીએસો હોય તો અમે કાંઈ એનાથી ફાટી પડતા નથી. તારામાં અને તારા દલાલ આઈપીએસોમાં તાકાત હોય તો માનનીય ગોપાલભાઈ ઇટાલિયા વિસાવદરમાં જ છે. તને જ્યારે મજા આવે ત્યારે જે મજા આવે એ કલમ અંતર્ગત ધરપકડ કરી લેવાની છૂટ છે. અમે કોઈ તારાથી ફાટી પડતા નથી કે અમે કોઈ તારાથી કંઈ ડરી જવાના નથી. એટલે આટલી વિકૃતિ આવી ગઈ છે હર્ષ સંઘવીને, સત્તાની આવી હવા ભરાઈ ગઈ છે. તો જા ભાઈ, તને કહી દીધું કે તું અને તારા દલાલ 4-5 આઈપીએસો જેને હું ઓળખું છું એનામાં જે ફાંકો હોય ને એ ફાંકો કાઢી નાખજો અને ધરપકડ કરી લેજો. તમારી જેલ, તમારો દંડો, તમારી પોલીસ મને શું ડરાવી શકે છે હું જોઉં છું. અમે કાઠિયાવાડની ધરતીનું ધાવણ ધાવીને મોટા થયા. આ શું રાજનીતિ આદરી છે? આ માણસાઈ છે? આ કોઈ વ્યવહારિક વાત છે? તમે એક સિનિયર સિટીઝન 65 વર્ષની મહિલાને પોલીસ મોકલીને દબાવો એટલે શું સમજો છો તમારી જાતને? આવા તો અનેક ગૃહમંત્રીઓ આવ્યા અને દફન થઈ ગયા, માટી વળી ગઈ શરીર ઉપર, કોઈને યાદ નથી કેટલા આવા પાક્યા ને કેટલા ક્યાં જતા રહ્યા. મિત્રો, હું ગુજરાતભરની જનતાને એક વિનંતી કરવા માંગુ છું કે મને આજે બહુ દુઃખ થયું છે. મારા શબ્દો આકરા હશે. હું રાજનીતિમાં આવ્યો, મેં ગુજરાતના લોકોને જાગૃત કરવાનું કામ કર્યું, મેં રાજનીતિક લડાઈ લડવાનો નિર્ણય કર્યો. હું ડર્યો નહીં, ડગ્યો નહીં, પૈસાથી ખરીદાયો નહીં, પોલીસથી ડર્યો નહીં, અને લડું છું. એ વાતનો બદલો હર્ષ સંઘવી હવે મારી મમ્મી સાથે લઈ રહ્યો છે, મારા ભાઈ સાથે લઈ રહ્યો. આ કેટલું વ્યાજબી છે? જે કાંઈ તમારે રાજકીય દુશ્મની કરવી હોય, માથાકૂટ કરવી હોય, હુમલા કરાવવા હોય અમારા ઉપર, જેલમાં પૂરવા હોય, તો હું પોતે હાજર છું. હું ક્યાંય મારી જિંદગીમાં ભાગ્યો નથી કે મારી જિંદગીમાં હું કોઈ દિવસ કંઈ હોય બાપા ભાઈ બાપા મરી ગયા કરતો નથી. જે કાંઈ આવે એમાં આપણું ગોપાલભાઈ ઇટાલિયાનું કામ મોરા વાળું જ હોય છે. નમસ્કાર, લલકાર ન્યૂઝ સાથે હું મયુર મેવાડા. આજે આપણે વાત કરવી છે નેતાઓના વાણી વિલાસને લઈને. નેતાઓ જ્યારે એક સામાન્ય માણસ હોય છે ત્યારે તેમની વાણી વિલાસ કેવા પ્રકારની હોય, અને જ્યારે તે નેતા બની જતા હોય છે ત્યારબાદ જે પદની ગરિમા સાચવવાની હોય તે ગરિમા નથી સાચવતા અને તેમની બેફામ વાણી વિલાસ છે તે જોવા મળતી હોય છે. વાત એટલા માટે આજે કરવી પડે છે કે આજે ગોપાલ ઇટાલિયાનો એક વિડીયો સામે આવ્યો છે. નથી આ વિડીયોની અંદર આપણે ગોપાલ ઇટાલિયાની ફેવર કરવાની વાત કે નથી હર્ષ સંઘવીની ફેવર કરવાની વાત, પરંતુ જે ગોપાલ ઇટાલિયાની માતા જોડે જે વસ્તુ થઈ છે તે પણ તદ્દન ખોટી છે. અને ગોપાલ ઇટાલિયાએ ગૃહમંત્રી જેવી જે પદની ગરિમા હોવી જોઈએ ગૃહમંત્રીની, તે ગરિમા ન રાખી અને જે વાણી વિલાસ કર્યો છે તે વાણી વિલાસ પણ ખોટો છે. તે બાબતે ચર્ચા કરવી છે અને આ ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાયા છે અમારા સંવાદદાતા સિનિયર પત્રકાર રીતેશ શાહ. તેમની જોડે સીધી વાત કરીશું. રીતેશભાઈ, ગોપાલ ઇટાલિયા દ્વારા જે આજે વાણી વિલાસ તેમનો સામે આવ્યો છે, અનેક વાર આપણે જોયેલું જ છે કે ભાઈ રાજકારણ એટલે રાજનેતાઓ જે હોય છે તે વાણી વિલાસ કરતા હોય છે, અને છેલ્લા ઘણા સમયથી જોતા આવ્યા છે કે જે ધારાસભ્યો છે જે ગૃહમંત્રીના પદની ગરિમા સાચવવાની હોય તે નથી સચમાતી અને બેફામ વાણી વિલાસ કરતા હોય છે. કેટલું યોગ્ય આ કહી શકાય? અનેક નેતાઓ, ખાલી ગૃહમંત્રીની જ વાત નથી મયુર, અનેક રાજકારણીઓ
બેફામ વાણી વિલાસ કરે છે. એટલે ખરેખર જે પ્રજાએ તમને ચૂંટીને મોકલ્યા છે એ એમાં તમારે ડિસિપ્લિન રાખવી પડે, એમાં શિસ્ત રાખવી પડે અને લોકોના પ્રશ્નોનું નિરાકરણ કરવું પડે. પણ આજે જે ગોપાલ ઇટાલિયાએ જે એમના ફેસબુક ઉપર એમનો પોતાનો વિડીયો એક અપલોડ કર્યો છે અને એમણે એવું કીધું છે કે સુરતમાં એમના સિનિયર સિટીઝન માતા છે એ ત્યાં આગળ રહે છે અને ત્યાં આગળ પોલીસે જઈને એમની જોડે બહુ ખરાબ વર્તન કર્યું. અને એમનો આક્ષેપ એવો છે કે આપણા ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા આ પોલીસ મોકલવામાં આવી છે અને મારી જોડે લડે ત્યાં સુધી બરાબર હતું, પણ મારા સિનિયર સિટીઝન માતાજીને હેરાન કરવાનું કોઈ કારણ નથી. એમનું કદાચ જો આ રીતે હર્ષ સંઘવી ગૃહમંત્રી છે અને એમને કર્યું હોય, જો ગોપાલ ઇટાલિયાના આક્ષેપ સાચા હોય તો એ વસ્તુ ખરેખર તદ્દન ખોટી ખોટી કહેવાય અને સત્તાનો આ રીતે દુરુપયોગ ના કરવો જોઈએ. પણ બીજી બાજુ તમને વાત કરું કે ગોપાલ ઇટાલિયાએ હર્ષ સંઘવી એ નાયબ મુખ્યમંત્રી અને ગૃહમંત્રી આપણા રાજ્યના છે, તો તેમની સાથે એમની જોડે જે વાણી વિલાસ કર્યો છે એ વાણી વિલાસ જરા યોગ્ય નથી. અને એમની સાથે તો કર્યો જ છે, પણ પોલીસ સાથે પણ બહુ જ ખરાબ વ્યવહાર તો અંદર જે બોલ્યા છે એ બહુ જ ખરાબ રીતે બોલ્યા છે કે ભાઈ પોલીસે હર્ષ સંઘવીની ગુલામ છે, પોલીસ દલાલ છે હર્ષ સંઘવી. આઈપીએસ અધિકારીઓના દલાલ છે, કેટલાક 4-5 અધિકારીઓને જેને ગોપાલ ઇટાલિયાએ એવું કીધું છે કે જેને હું ઓળખું છું એમ. એટલે આ જે શબ્દો બોલ્યા છે આમાં પોલીસનો શું વાંક? તમે કહો કે ગોપાલ ઇટાલિયા અને હર્ષ સંઘવી બહેનો જે છે એ પર્સનલ ઝઘડો પાર્ટીના લીધે, આમ આદમી પાર્ટી અને ભાજપનો ઝઘડો હા, છે. વિખવાદ બંનેના પાર્ટીને એમાં લઈને છે. પોલીસ દરેક વખતે બધા જ રાજકારણીઓ હોય એ પોલીસ અધિકારીઓના આઈપીએસ અધિકારીઓ દલ્લા એ કરે તો પણ તકલીફ, ના કરે તો પણ જાય તકલીફ. એટલે પોલીસ આમાં ખોટી વગોવાઈ રહી છે અને પોલીસ બે બાજુ છે. પોલીસ કામ કરશે તો પણ કે એમની ફરજ છે કરવું પડે અને ના કરે તો પોલીસ કામ નથી કરતી. એટલે આ જે છે આ લોકોની વાણી વિલાસ કે ભાઈ જે એ ગમે તે ભાષામાં બોલે છે અને ગમે તેમ બોલે છે એ યોગ્ય નથી. એ હું તમને ખાસ જણાવી દઉં કે અગાઉ પણ અનેક વખત બિલકુલ જિગ્નેશ મેવાણી દ્વારા બી અનેકવાર વાણી વિલાસ જે આ રીતે બેફામ કરવામાં આવેલો છે. હર્ષ સંઘવીને લઈને બી ખાસ બેફામ વાણી વિલાસ છે તે જોવા મળે છે. એવું કહેવાય કે જિગ્નેશ મેવાણી હર્ષ સંઘવી માટે જ બેફામ વાણી વિલાસ કરતા અનેકવાર જોવા મળેલા છે. માત્ર હર્ષ સંઘવી માટે કરે છે એવી વાત નથી. ભાજપના કોઈ પણ નેતા હોય તેમના સામે બેફામ વાણી વિલાસ જિગ્નેશ મેવાણીનો જોવા મળતો જ હોય છે. એક ધારાસભ્ય છે, એક ભણેલા ગણેલા ધારાસભ્ય જ્યારે રાજકારણમાં આવતા હોય છે અને તે આ રીતે વાણી વિલાસ કરે એની અસર સીધી જનતા ઉપર કેવી પડે? આનાથી જનતા જે છે એ આ લોકોના સંસ્કારની વાત છે. એ કોઈ પણ નેતા હોય, જિગ્નેશ મેવાણી હોય, ગોપાલ ઇટાલિયા હોય કે ભાજપનો હોય કે કોઈ પણ પક્ષનો હોય, એ વ્યક્તિએ બોલતા પહેલા ધ્યાન રાખવું પડે કે કોણે બોલે છે. તમે વ્યક્તિનું પદ જુઓ, માણસને નહીં. તમને પર્સનલ એ છે કે ભાઈ ચલો હર્ષ સંઘવી સાથે તમારો પ્રોબ્લેમ છે તો તમે હર્ષ સંઘવીને કહો. તમે નાયબ મુખ્યમંત્રી, ગૃહમંત્રી આવા શબ્દો બોલો છો એટલે એ યોગ્ય નથી. તમે કંઈ પણ બોલો કે ભાઈ આઈપીએસ અધિકારી, એ આઈપીએસના બક્કલ પટ્ટા ઉતારી દઉં, આમ કરી દઉં ને તેમ કરી દઉં. આ જે છે આ તમે બોલો છો ને એ બધી પ્રજાને ખબર પડે છે. તમને આ જ પ્રજાએ ચૂંટીને મોકલે છે ને આ જ પ્રજા તમને ઘરે બેસાડી શકે એમ છે. એટલે તમે જે પણ વાતચીત કરો, જે પણ કહો, કહેવાની, રજૂઆત કરવાની કોઈ પદ્ધતિ હોય. અને જો ભાજપવાળા નેતાઓ જો આ રીતે કરતા હોય એ પણ ખોટું છે કે ભાઈ કોઈની માતા, સિનિયર સિટીઝન માતા ઘરે એકલા હોય અને એમના ઘરે પોલીસ મોકલીને એમની જોડે ખરાબ વ્યવહાર કરે, એના વિડીયો બનાવે. એટલે આ ખોટું માનસિક ટોર્ચર જો કરતા હોય તે ખોટું છે. આ ગોપાલ ઇટાલિયાના આક્ષેપથી એટલા માટે કહું છું કે જે આ રીતે કર્યું હોય તો 100% એ ખોટું જ છે. જો હર્ષ સંઘવીએ કરાયું તો પણ ખોટું છે, કોઈએ પણ કરાયું હોય. અને બીજી તરફ કહું કે ગોપાલ ઇટાલિયા જે બોલ્યા કે પોલીસ અધિકારીઓ, આઈપીએસ અધિકારીઓ દલ્લા છે, અને ભાઈ કોઈનું કોઈ દલાલ નથી. સમજો આખી વસ્તુ. એ લોકોને સત્તા આગળ સાણપણ છે, જે નથી કર્યા એ લોકો કેટલા આઈપીએસ અધિકારીઓ ને અત્યારે આઈપીએસ અધિકારી પદ છોડી દેવું પડ્યું, ઘણા રાજીનામું આપી દેવું પડ્યું, કેટલાય એડવોકેટ બની ગયા છે આઈપીએસ અધિકારીઓ. અને બીજા ઘણા બધા કારણ હોય છે. એટલે તમે એકલા પોલીસને અને જે હોદ્દો છે કે ભાઈ આ ગૃહમંત્રી, રાજ્યનો ગૃહમંત્રી છે, જેને તમે બોલો છો એ તમે રાજ્યના ગૃહમંત્રી બોલો છો. હર્ષ સંઘવી નથી બોલતા. હર્ષ સંઘવી અત્યારે ગૃહમંત્રી છે એ વાત સાચી છે, પણ તમે જે છે બોલતી વખત તમારે ખૂબ જ વાણી વિલાસ ધ્યાન રાખવું પડે. તમને જે પબ્લિક, જે જનતા ચૂંટીને મોકલે છે તમે એમનો તો વિચાર કરો. બિલકુલ વ્યક્તિ વિશેષ નહીં, પરંતુ કહેવાય કે જે પદ છે, જે
પદનું માન છે તે રાખવું ખૂબ જરૂરી હોય છે અને તે રાખવામાં નથી આવતું. ગોપાલ ઇટાલિયા જે પ્રમાણે આક્ષેપ કરી રહ્યા છે કે ભાઈ તેમની માતાના જે ઘરે એકલા રહે છે, સિનિયર સિટીઝન છે અને પોલીસ ત્યાં આગળ વહેલી સવારે પહોંચી ગઈ હતી. આમ તો રીતેશભાઈ દેખવા જઈએ તો ગોપાલ ઇટાલિયા કોઈ આરોપી તો છે નહીં, કોઈ હિસ્ટ્રી શીટર વ્યક્તિ નથી. તે પોતે ધારાસભ્ય છે અને આજે વહેલી સવારે તેમના માતા જ્યાં સુરતમાં એકલા રહે છે એમના ઘરે આ રીતે પોલીસ મોકલી એ પણ અયોગ્ય કહી શકાય. એટલે એકચ્યુઅલી પોલીસ કેમ ગઈ, સૌથી પહેલા તો તપાસનો વિષય એ છે કે ગોપાલ ઇટાલિયાના માતાના ઘરે પોલીસ સૌથી પહેલા કેમ ગઈ. જો પોલીસ અને સરકાર સાચી હોય તો એમને રજૂઆત કરવી જોઈએ કે ભાઈ આ મુદ્દે ગઈ હતી, એમનો આ વાંક હતો, આ ગુનો હતો અને એમને કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ. અને જો ખરેખર સાચી ના હોય તો ગોપાલ ઇટાલિયાના આક્ષેપ સાચા છે અને જો આ રીતે હેરાન કરતા હોય ને તમે સત્તાનો આ રીતે જો દુરુપયોગ કરતા હોય તો એ ખૂબ જ ખોટું છે. અને અમે એક બે નહીં પરંતુ ગુજરાતની જે તમે 5 કરોડ જનતા કહો છો ને, 5 કરોડ જનતા જોઈ રહી છે, એ ખોટું છે. આ રીતે ના કરવું જોઈએ. અગાઉ પણ આ વાણી વિલાસની જો વાત કરીએ તો અગાઉ પણ એક ભાજપના જ નેતા હતા જેમને પોલીસને કૂતરા કીધા હતા. પોલીસનું બહુ સન્માન કરું છું અને પોલીસ પ્રત્યે મને ગર્વ છે, પરંતુ ભાજપના એક વર્ષો પહેલા એક નેતા હતા, એ અત્યારે તો છે પણ નહીં. એ એમના વિસ્તારમાં જ્યારે કોઈ પણ આવે પોલીસ તો કે કૂતરા આવ્યા એમ, એટલે ખરેખર પોલીસને કૂતરું કહેવાય નહીં. એ અધિકારી છે, સન્માનીય વ્યક્તિ છે, એટલે એમને જેમ બેફામ વાણી વિલાસ કરે છે એ ખોટું છે. એ નેતા જે તે વખતે એમનો વિસ્તાર બંધ કરાવી દેતા કે ભાઈ એના પીઆઈને બદલાવો, પણ એ વખતે મને ખબર છે કે કે સુરોલિયા સાહેબ હતા અધિકારી અને ઓનેસ્ટ અધિકારી હતા, એટલે એ કહેતા હતા કે ભાઈ એ અધિકારીના વિરુદ્ધમાં કંઈક પ્રૂફ લાવો અને ખરેખર એ ગુનેગાર હશે તો અમે એમના વિરુદ્ધ કાર્યવાહી કરીશું, એમની બદલી કરીશું. પણ તમારા કહેવાથી અમે બદલી નહીં કરીએ. એટલે જે પોલીસ પણ જો રાજકારણના હાથો બનીને કોઈ કામ કરતી હોય તો ના કરવું જોઈએ. કારણ કે અગાઉ પણ એન્કાઉન્ટરની અંદર આપણા ગુજરાતના જ ઘણા પોલીસ અધિકારીઓ જેલમાં ગયેલા છે, એટલે એમને ખબર હોવી જોઈએ. અત્યારની જે પોલીસ છે એમને પણ વિચારવું જોઈએ કે ભાઈ અમે રાજકારણના ઈશારે જો કોઈ કામગીરી કરીશું બરાબર, અને ખોટી કામગીરી હશે તો તમારે પણ જેલમાં જવું પડશે અને તમે પણ કોઈ રાજકારણીના દુશ્મન થશો. ગોપાલ ઇટાલિયા પણ વિસાવદરના ધારાસભ્ય છે, એ કોઈ નાના માણસ નથી. એમની પણ પબ્લિકે એમને ચૂંટીને મોકલેલા છે, એટલે ગોપાલ ઇટાલિયાએ પણ એમની ભાષામાં ખરેખર વિવેક લાવવો જોઈએ અને એની અંદર વાણી વિલાસ કર્યા વગર એમને જે પણ મેસેજ આપવો હોય એ હર્ષ સંઘવીને આપી શકે છે. અને આ સ્વતંત્ર દેશ છે, દરેકને બોલવાનો અધિકાર છે, એટલે બોલી શકે છે. પણ વાણી વિલાસ કરવાથી કશું જ નહીં મળે. આ જે વાણી વિલાસ થાય છે એનાથી ખરેખર આ રાજકારણીઓ જે લડી રહ્યા છે ને ખરેખર કૂતરા બિલાડાની જેમ લડી રહ્યા છે. એટલે આ જે લડે છે ખોટું લડે છે. એના કરતાં તમે લીગલી કરો અથવા તો એમને એ રીતે જવાબ આપો, એમની ભાષામાં જ તમે જવાબ આપો ને કે જેથી ખબર પડે એમને પણ કે ખરેખર આ ના કરાય. રીતેશભાઈ, આમ તો દેખવા જઈએ તો લડાઈ જે છે એ બે રાજકીય પક્ષ વચ્ચેની લડાઈ કહેવાય. આજે ગોપાલ ઇટાલિયા હોય, જિગ્નેશ મેવાણી હોય, હર્ષ સંઘવી હોય. ગોપાલ ઇટાલિયા, જિગ્નેશ મેવાણી હંમેશા હર્ષ સંઘવીને ટાર્ગેટ કરીને બોલતા જ હોય છે. આ લડાઈ રાજકીય રીતે લડાઈ ચાલી રહી છે, પરંતુ હવે અત્યારે જે પ્રમાણે રાજકારણ ચાલી રહ્યું છે રાજકારણ જોતા તો એવું જ લાગે છે કે હવે વ્યક્તિ વિશેષ લડી થઈ ગઈ છે. જિગ્નેશ મેવાણી અત્યાર સુધીમાં અનેક વાર આપણે જોયું હશે કે તે જાહેર સ્ટેજ ઉપરથી ગૃહમંત્રી કે જે એક આપણા રાજ્યનું એક સન્માનિત પદ કહેવાય, એ ગૃહમંત્રીને આ ચોપડી પાસ જેવા શબ્દોથી સંબોધિત કરતા હોય છે હંમેશા. પોતે એક ધારાસભ્ય છે અને ગૃહમંત્રીની જે ગરિમા હોવી જોઈએ તે ગરિમા નથી સાચવતા અને બેફામ વાણી વિલાસ આ કરી રહ્યા છે. ક્યાંક આનો અસર સીધી જનતા ઉપર ખરાબ પડી રહી છે. હા, જનતાને ખબર પડી જ ગઈ છે કે હવેના રાજકારણીઓ જે છે એમને ખરેખર કોઈ સંસ્કાર ના હોય ને એવું લાગી રહ્યું છે સ્પષ્ટ, કે ભાઈ એમને જે બોલવું હોય એ બોલે પણ ગમે તેવી ભાષામાં ના બોલે, ગમે તે વાણી વિલાસ ક્યાંય ના કરે. એમને હવે તમે જિગ્નેશ મેવાણી વારંવાર કે 8 ચોપડી પાસ, 8 ચોપડી ફેલ, જે પણ બોલે, પણ ટૂંકમાં આ બોલવું એ યોગ્ય નથી. તમે એમને ફાઇટ આપો, તમે લડીને ફાઇટ આપો. તમે તમારા વિસ્તારમાં જીત્યા જ છો બરાબર છે, ત્યાંની પ્રજાના જે કામ છે તમે કરતા જ હશો, પણ એનાથી હજુ સારા કામ કરો ને કે જેથી તમને વધારે મત મળે, વધારે તમારા પક્ષની સીટો આવે, અન્ય જગ્યાએ એ લોકો જીતે. પ્રજા આગળ તમે જે કરો છો ને આ બધું ખોટું કરી રહ્યા છો અને જનતા ખરેખર આનો જવાબ આપશે. દરેક પક્ષને, ભાજપ હોય, કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી હોય,
એ ત્રણ પાર્ટીએ એ વિચારવાની જરૂર છે અને ગમે તેવો વાણીવિલાસ ના કરવો જોઈએ. અને સારી રીતે તમે રજૂઆત કરી જ શકો છો. ગોપાલ ઇટાલિયાએ એવું કીધું હોત કે ભાઈ મારે સિનિયર સિટીઝન માતા છે, એમના ઘરે આ પોલીસે જે કર્યું એ ખોટું વર્તન છે ને આવું ના કરવું જોઈએ, બરાબર છે, તો પણ જનતાને ખબર પડે જ કે ભાઈ આ જે કર્યું છે એમના આક્ષેપ પ્રમાણે જો ખોટું કર્યું હશે તો એ લોકો કોઈ જવાબ નહીં આપે ભાજપ, બરાબર છે, અને નહીં કર્યું હોય તો જવાબ આપશે કે અમે આ કામ હતું અથવા તો આ કાયદા અંતર્ગત અમે એની તપાસ કરવા ગયા હતા. તો ખરેખર ભાજપે પણ એ રજૂ કરવું જોઈએ કે ભાઈ અમે આ વસ્તુ હતી એમના માતાના આ કામથી કે આ તપાસ કરવા માટે તો પહોંચ્યા સરકાર કાયદા બનાવે છે કે ભાઈ સિનિયર સિટીઝનને જે તે પોલીસ સ્ટેશનના પીઆઈએ ત્યાં આગળ જવું પડે, એમને દવા કે નાની મોટી કઈ જરૂરિયાત હોય એ પૂરી કરવી જોઈએ. એની જગ્યાએ જો પોલીસ આ રીતે કરશે વર્તન તો ખરેખર જે અધિકારીઓ ગયા હોય એ લોકોએ પણ ધ્યાન રાખવું જોઈએ અને કોઈ રાજકારણીના તમે હાથા ના બનશો. અગાઉ પણ પોલીસ અધિકારીઓ હતા અને એ પણ રાજકારણીનો જવાબ આપતા હતા અને ઘણી વખત સામા પણ થઈ જતા હતા. જો તમે સાચા હોય ને તો તમારે ડરવું ના જ જોઈએ અને એમને જવાબ આપવા જોઈએ. અને ખોટા જે તમે જે હાથા બની રહ્યા છે ને એનું પરિણામ તમારે જ ભોગવવાનું છે. એટલે આ વાણીવિલાસ જે કરી રહ્યા છે રાજકારણો એ ખોટું કરી રહ્યા છે અને જનતા એ બધું જ જોયે છે. જનતા બહુ આપણી શાણી છે, એમને ખબર છે ક્યાં શું બોલાય, શું કરાય અને કેવી રીતે કરાય. એટલે આ જે છે ને સમાજમાં ખોટો મેસેજ જઈ રહ્યો છે. એ કોઈ પણ પક્ષના કરતા હોય, ગુજરાતની 3 જ મેઇન પાર્ટી છે, ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી. એટલે ત્રણેય નેતાઓ જે છે વાણીવિલાસ કરી રહ્યા છે એ ખોટો કરી રહ્યા છે. આ રીતે ના કરાય અને જનતામાં ખોટા મેસેજ જઈ રહ્યા છે. એટલે ખરેખર તમારે બધાએ સુધરવાની જરૂર છે, એ મારી એક ઓપિનિયન છે. બિલકુલ ખાસ કહી શકાય કે જે પ્રમાણે રાજકારણીઓ આજે એવું કહેવાય છે કે રાજકારણમાં હવે ભણેલા ગણેલા લોકો છે તે આવી રહ્યા છે, પરંતુ આ જ ભણેલા ગણેલા લોકો ક્યાંક પોતાનું બેફામ વાણીવિલાસ છે જેના કારણે તે લોકો આજે તેમની જે એક ગરિમા તેમને બોલવામાં રાખવાની હોય, એક પદની ગરિમા રાખવાની હોય તે રાખી નથી રહ્યા. ચાહે ગોપાલ ઇટાલિયા હોય, ચાહે જિગ્નેશ મેવાણી હોય, હર્ષ સંઘવી હોય કે કોઈ પણ પક્ષનો કોઈ પણ નેતા હોય, પરંતુ હંમેશા તેમની જે બોલી છે તેમાં વિવેક હોવો જોઈએ. ભલે તમારે બે પક્ષ વચ્ચે મતભેદ ચાલતા હોય, એકબીજા ઉપર પ્રતિ આક્ષેપ કરવામાં આવતા હોય, એકબીજાના લઈને ઉપર પ્રહારો કરવામાં આવતા હોય, પરંતુ તે પ્રહાર પણ એવા હોવા જોઈએ કે જેમાં કોઈ પણ વ્યક્તિનું માન સન્માન ના હનન થાય. જે પ્રમાણે જે બોલી બોલવામાં આવી રહી છે અને પોલીસને ખાસ કરીને જે રીતે જે ટાર્ગેટ કરવામાં આવી રહી છે, પોલીસ પણ આજે એક તરફ કહી શકાય કે પોલીસ જે પ્રમાણે કામ કરી રહી છે તેમને કામને લઈને પણ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. ખરેખર જો પોલીસ રાજકીય નેતાઓના કહેવા પ્રમાણે કહેવા પ્રમાણે જો ખોટી રીતે કામ કરતી હોય તો તેમને બી સુધારવાની જરૂર છે કે જેથી કરીને તેમની બી જે ગરિમા છે તે સચવાઈ રહે, તેમની ખરેખર કામગીરી છે તે કામગીરી પણ દેખાય. પણ જો રાજકીય હાથો બનીને તે કામ કરશે તો આગામી સમયમાં તે પોલીસ અધિકારીઓને પણ તેનું ખોટું પરિણામ ભોગવવાની તૈયારી રાખવી પડે. જે પ્રમાણે રાજકારણીઓના રાજનેતાઓના જે વાણીવિલાસ છે તે વાણીવિલાસને લઈને તમારું શું માનવું છે તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. સાથે જ અમારા આ વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.